આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક યોગેશ સથવારા. વિધાનસભામાં રજૂ થયેલું બજેટમાં સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગરમાં નવી સિવિલમાં કેન્સરની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા જિલ્લા કલેક્ટર કચેરીનું નવું ભવન બનાવવાના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં સાબરકાંઠા જિલ્લાને સીધો ફાયદો આપતા કેટલાક મહત્વના કામ પણ બજેટમાં આવરી લેવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લાની પશ્ચિમ સરહદેથી પસાર થતી સાબરમતી નદીમાં 750 કરોડના ખર્ચે વધુ 6 વિયર બેરેજ બનાવવાનો સમાવેશ કરાયો છે. આ સાથે કેન્સરના દર્દીઓને સારવાર માટે અમદાવાદ સુધી જવું પડે છે, પરંતુ સરકારે નવા 4 સેન્ટર ખાતે કેન્સરની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા 198 કરોડની જોગવાઈ કરી છે, જેમાં હિંમતનગરનો પણ સમાવેશ કરાયો છે. આ સિવાય હિંમતનગરની કલેક્ટર કચેરીનું ભવન નવું બનાવવા માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા પ્રાંતિજ અને તલોદ પાલિકાની ચૂંટણીમાં ભાજપ સંગઠનની રણનીતિએ વિરોધ પક્ષને કારમાં પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો. ત્રણેય પાલિકામાં ભાજપે 63 નવા ચહેરા ઉતાર્યા હતા, જેમાંથી 58 ઉમેદવારોએ જીત મેળવતા સત્તાના સૂત્રો હાંસલ કરવાનો માર્ગ મોકળો થયો હતો. ખેડબ્રહ્મામાં ભાજપે 17, તલોદમાં 22 અને પ્રાંતિજમાં 19 સીટ મેળવી હતી. સાબરકાંઠાના 728 ગામોમાં પીએમ આવાસ યોજનાનો સર્વે કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામ્યના બીજા તબક્કા હેઠળ વર્ષ 2024-25નો હાલમાં સર્વે ચાલી રહ્યો છે, જેમાં ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા માટે જિલ્લાના 8 તાલુકામાં કાચા આવાસ ધરાવતા હોય અને ખુલ્લો પ્લોટ હોય તેવા લાભાર્થીઓ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. હિંમતનગરની સાયન્સ કોલેજમાં માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમથી હિંમતનગર નાગરિક સહકારી બેંક, ફાર્મસી કોલેજ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યાપક ડોક્ટર ઉત્પલ પટેલે વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે વિસરાતી જતી ભાષાઓમાં માતૃભાષાની ઓળખ, તેનું મહત્વ અને ભાષાનું સાંસ્કૃતિક સંયોજન વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડરની લક્ષ્મી વુમન હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ પકડાતા હોસ્પિટલના 3 સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા. જિલ્લા આરોગ્ય વિભાગે ગત મંગળવારે રૂપિયા આપીને ગર્ભ પરીક્ષણ કરવાનું નક્કી કરનાર ઈડરની લક્ષ્મી વુમન્સ હોસ્પિટલમાં ડિકોય મોકલી ગર્ભ પરીક્ષણ કરી આપ્યા બાદ રેડ કરી 3 સોનોગ્રાફી મશીન સીલ કરી પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી. સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે ખેલ મહાકુંભ 3 અંતર્ગત મધ્ય ઝોન કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3 અંતર્ગત તમામ એજના ગ્રુપના ભાઈઓ અને બહેનો માટે મધ્ય ઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ ભાગ લેનાર ખેલાડીઓની સ્પર્ધાને નિહાળી ખેલાડીઓની રમત દરમિયાનની ઉત્સુકતા વધારી હતી. મધ્ય ઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધામાં મધ્ય ઝોન લેવલે 8 ટીમોએ ભાગ લીધો હતો, તેમજ પોતાની રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું, જેમાં અમદાવાદ સિટી ટીમ પ્રથમ ક્રમાંકે અને બનાસકાંઠા ટીમ દ્વિતીય ક્રમાંકે રહી હતી. બંને ટીમો હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. આ કાર્યક્રમમાં રમતગમત અધિકારી, જિલ્લા રમત વિકાસ અધિકારી સહિતના વિવિધ મહાનુભાવો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સાબરકાંઠાના ખેડૂતો અને પશુપાલકો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાબર ડેરી દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને સંબોધતા શ્રી દેવવ્રતે કહ્યું હતું કે સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી અને ઉચ્ચ ગુણવત્તાની ભારતીય જાતિની ગાયો દ્વારા અદ્યતન પશુપાલન વિકસાવવામાં ગુજરાત સરકાર અને ભારત સરકારનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ ટેકનોલોજી દ્વારા પશુપાલનમાં ગુણવત્તા વધારવા અને ગાયોના દૂધની ઉપજમાં વધારો લાવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ઉપર ભાર મુકાયો છે. આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક યોગેશ સથવારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.